મોમેન્ટની ગેરંટી સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે। 17 વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ, તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન, તિરુપતિ બજાર, વિસનગર। વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલા સાકળચંદ પટેલ શિક્ષણ સંકુલ ખાતેના નાથીવા વિઠ્ઠલભાઈ કુમાર અને કન્યા વિદ્યાલય ખાતે 26મી જાન્યુઆરીના રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજવંદન સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જોરભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। જ્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનો પરિચય અને સંસ્થાની માહિતી મંત્રી શ્રી ડી.એમ. પટેલે આપી હતી। અમદાવાદથી પધારેલા જયેશભાઈ અને એમના ભાઈ પ્રણવભાઈ, એમનો થોડો પરિચય। આપણા પ્રમુખ તો કાંતિ કાકા હતા જ। કાંતિ કાકા પ્રમુખ હતા એટલું નહીં, જયેશભાઈ અમારા તો એક વડલાની સાઈડ આપનાર વડલો હતા, અમારા પ્રવૃત્તિઓનું ચાલક બળ હતા, બહુ ઓછું બોલે। આજના કાર્યક્રમમાં શ્રી જયેશભાઈ કાંતિભાઈ પટેલ અને પ્રણવભાઈ કાંતિભાઈ પટેલ તેમજ એસકે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમનું ખાસ આકર્ષણ ચંદ્રયાન-3 રહ્યું હતું, જે સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું। આ શાળામાં શિક્ષણ મેળવવા આવતા દરેક વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીની જાણકારી મળી રહે તે માટે શાળાના સંચાલકો દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવે છે। આજના પ્રસંગે શ્રી બાબુભાઈ વાસણવાળાએ બંધારણની માહિતી આપી હતી। એ આપણા માટે ગીતા છે, કોઈ ખ્રિસ્તી વર્ગ માટે બાઇબલ છે, કોઈ મુસ્લિમો તો કુરાન છે, એમ આપણા માટે આ બધા ધર્મોનો સાર, આ રાષ્ટ્રને કેવી રીતે વિકાસના પંથે લઈ જવું, બધાને એકજૂટ રાખવા, ધર્મ જ્ઞાતિ જાતિ જ્ઞાતિમાં દેશ બંટવાળો ન પામે એનું ધ્યાન રાખવું, એ આ બંધારણે આપણને આપ્યું છે। શ્રી મનુભાઈ એસ નાયકે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા। શ્રી ડાયાભાઈ પટેલે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી જયેશભાઈ અને શ્રી પ્રણવભાઈનું સ્વાગત શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। ચંદ્રયાન વિશે માહિતી શાળાની શિક્ષિકા નિહિલબેન દ્વારા આપવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્વર્ગસ્થ ચાકળચંદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેનાર વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। આજના દિવસે ખાસ ચંદ્રયાન-3ની પ્રતિકૃતિને વિદ્યાર્થીઓ માટે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। નાવી કન્યા વિદ્યાલય કુમાર કન્યા હોય તો એમાં ભણીએ છીએ। નાવી એટલે દીકરાઓ આમ જુઓ। આજના કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ પરમાનંદભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી। જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન પટેલ મિત્તલબેન, નાઈ ભરતભાઈ અને વિષ્ણુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।